નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 17 વર્ષ સુધી મા ભૌમની રક્ષા કાજે નિષ્ઠા અને પ્રામાણિક રીતે સેવા પૂર્ણ કરી ભારતીય સેનાની ફરજમાંથી નિવૃત્ત થઈને આવેલા ફૌજી જવાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જગણા ગામના ભાટી ગિરીશભાઈ જગદીશભાઈ ભારતીય સેનાની ફરજમાંથી નિવૃત્ત થઈ પોતાના વતન પાછા ફર્યા છે. 17 વર્ષ દેશની સેવા પૂર્ણ કરી ભારતીય સેનાની ફરજમાંથી નિવૃત્ત થઈ વતનમાં આવ્યા છે. હાઈવેથી જગણા ગામ સુધી વિશાળ રેલી યોજીને ઉમળકાભેર દબદબાભેર ફૂલહાર અને શાલોથી ડીજેના તાલે ગુરુ મહારાજના મંદિરે ભવ્ય સન્માન કાર્યક્રમ ગામજનો દ્વારા કરવામાં આવ્યો હતો. દેશભક્તિના ગીતો અને ભારત માતાના જયઘોષ સાથે રેલી નીકાળવામાં આવી હતી. ઠેર ઠેર વેપારીઓ અગ્રણીઓ દ્વારા આર્મી જવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આર્મી જવાન ગિરીશભાઈ વર્ષ 2007 થી અલવર રાજસ્થાન, કારગિલ, જમ્મુ કાશ્મીર, મેરઠ ઉત્તર પ્રદેશ, આસામ, ઉદાલપુરી, હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખમાં ફરજ બજાવી ચૂક્યા છે. વીર સપૂતે પોતાના કાર્યકાળની યાદગાર વાતો અને દિલધડક અનુભવો વર્ણવ્યા બાદ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ફૌજીના ભવ્ય સ્વાગત પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, જગાણા સરપંચ પ્રહલાદભાઈ પરમાર, રતનજીભાઈ કુણિયા, મોતીભાઈ જુઆ, રતિભાઈ લો, ગણેશભાઈ ચૌધરી, કરશનભાઈ ઝરમોલ, ભેમજીભાઈ ચૌધરી, દિલીપભાઈ કરણ, ભાવેશભાઈ કરણ જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા.